સમગ્ર દેશમાં અષાઢી બીજની ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે સૌરાષ્ટ્રનું નામાંકિત ધાર્મિક સ્થળ એટલે કે તોરણિયા નકલંગ ધામ સેવાદાસ બાબા આશ્રમ કે જ્યાં હર હંમેશ માટે ભૂખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચાલી રહ્યું હોય તેવા સેવાદાસ બાબા આશ્રમ ખાતે અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારે ધજા વિધિ બાદ પૂજા વિધિ કરીને દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। તેમજ લાખો લોકો માટે થઈ ભોજન અને ઉતારાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સાથે જ રાત્રે ગુજરાતના નામાંકિત ભજન કલાકારો દ્વારા ભજનનો કાર્યક્રમ યોજાયો હતો। મારું નામ રૈસાબા કૃપાલીબા અનિરુદ્ધ છે। અમે લોકો રાજકોટથી આવીએ છીએ। આ નકલંગ ધામ તોરણિયામાં અમને ખૂબ જ આવીને આનંદ થયો છે। અહીંયા ખૂબ જ અસલ વ્યવસ્થા છે અને દર વખતે અષાઢી બીજની ખૂબ જ સરસ ઉજવણી થાય છે, પણ આ વખતે તો એનાથી ખૂબ અસલ ઉજવણી થઈ છે અને મને અહીંયા આવીને બહુ જ આનંદ મળે છે। અહીંયા જમવાનું, સુવા બેસવાનું બધી વ્યવસ્થા છે અને અહીંની બધી વ્યવસ્થા બહુ મસ્ત છે, ઘર જેવું અહીંયા લાગે છે। દર્શન કરીને એવા ધન્ય થઈ જાય છે કે અહીંયા આપણે સ્વર્ગ જેવું લાગે છે, ઘરથી પણ વધારે અહીંયા બહુ આપણે આનંદ આવે છે।